દરેક વસ્તુનો અને દરેક વખતે આપણે દરેક સંજોગોના કપડાં પહેરતા જોઈએ છે. એમાં કોઈ નવી વાત હું નથી કરી રહ્યો. તમે ઓફિસે જાઓ તો કપડાં જુદા હોય, તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો કપડાં જુદા હોય, તમે સ્નોમાં ફરવા જાઓ તો કપડાં જુદા હોય, તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો કપડાં જુદા હોય, તમે દરિયા કિનારે જાઓ તો કપડાં જુદા હોય, તમે કસરત કરવા જાઓ હેલ્થ ક્લબમાં ત્યારે કપડાં જુદા હોય. તો સેવામાં જાઓ તો જુદા કપડાં હોય, એમાં ક્યાં વાંધો છે? વાય ખાલી સેવામાં જ આવે, બાકી કોઈ જગ્યાએ વાય નથી પૂછતા. પણ આ સ્પોર્ટ્સ વેર જ કેમ, આ સૂટ જ કેમ, આ લેંગો જ કેમ, આવું જ કેમ? ક્યારે પણ તમે દરેક વખતે જુદા કપડા પહેરો જ છો, એમાં કઈ નવી વાત નથી. ખાલી સેવામાં જાઓ તમને કહે કે ધોતી બંડી પહેરો, વાય? પ્રશ્ન ખાલી ભગવાન માટે સાચવીને રાખે છે. બધી ક્રિયાઓમાં એ ક્રિયા એ સંજોગોને સારી રીતે માણી શકો એટલે એને અનુકૂળ વસ્ત્રો પહેરવાના હોય. એમ જ સેવામાં જાઓ ત્યારે વ્રજભક્ત બનીને ઠાકોરજીનો આનંદ માણી શકો એટલે વ્રજભક્ત જેવા બનીને જવું. એમાં કાંઈ કોઈ રોકેટ સાયન્સ છે નહીં. આપણે સંજોગોને ઉત્તમ રીતે માણી શકીએ એટલા માટે દરેક વસ્તુનો એક વિવેક છે. હવે તમે કોઈની સ્મશાન યાત્રામાં ભારે સહેલો પહેરી ન જાઓ તો શું વાંધો છે? કપડા તો પહેર્યા છે, આમાં ન પહેરાય. કોઈના લગ્નમાં વ્હાઈટ સાડી પહેરીને જાઓ તો શું વાંધો છે? અરે આમાં ન પહેરાય. દરેકનો એક વિવેક છે. એ ભગવાનનું નામ જ છે. હવે તમે કોઈનો વરઘોડો નીકળતો હોય અને એના ઘોડાની આગળ જઈને એમ કહો રામ નામ સત્ય હે, તો પેલો ઉતરીને મારે કે નહીં વરરાજા? કે લગન ટાઈમે રામ નામ અસત્ય થઈ જાય છે? સત્ય જ રહે છે. પણ એ અહીંયા ના બોલાય. એ રીતે કોઈની અર્થી નીકળતી હોય તમે કહો ગણેશાય નમઃ, તો કે અમારા ઘરમાં કોઈ પંચકમાં ગયા છે, આ શરૂઆત થઈ છે કે એક પછી એક બધાના ગણેશાય નમઃ થવાના? મૂળ વાત એ છે ભગવાનનું જ નામ છે, દેવતાઓનું જ નામ છે, પણ એ કઈ જગ્યાએ લેવાય એનો વિવેક છે. એમ જ દરેક વસ્તુના વિવેક, એ વાણી વચન કર્મ આ બધાના વિવેક છે કે પ્રભુ આગળ જ્યારે તમે ઊભા હો છો મંદિરમાં, હવેલીમાં, જ્યાં પણ સેવામાં હો છો, ત્યારે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ, આનો વિવેક છે. આ બધા રૂલ નથી, ડિસિપ્લિન, શિસ્ત છે. ભણતર તો બધે સરખું હોય, પણ સારી સ્કૂલ એને કહેવાય જ્યાં ડિસિપ્લિન સારું હોય. આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આપણા આચાર્યોએ 500 વર્ષથી હવેલીનું ડિસિપ્લિન એમને મેન્ટેન કરીને રાખ્યું છે. એટલે આ કાયદાઓ નથી, આ શિસ્ત છે કે પ્રભુ આગળ એક સેવકનું શિસ્ત કેવું હોય. તો જે આપણે તો ચર્ચા સમય ભાવ છે. અહીંયા કલિયુગ સવાર છે એટલે ઋષિની શ્રદ્ધામાં પણ શંકા થઈ. એમને થયું કે મને જોઈને નાટક કરે છે, લાવ પરીક્ષા કરું. પાછળથી તીર કાઢ્યું, મરેલો સર્પ પડ્યો હતો, એને ઉપાડ્યો તીર અને ઋષિના ગળામાં વીંટળાવી દીધો. ઋષિ તો ધ્યાનમાં છે, ભગવાનના સાનિધ્યમાં છે, એમને તો ભાને નથી કે રાજા ક્યારે આવ્યો, સર્પ ગળે લટકાડી ગયો. પણ ઋષિના પુત્ર શૃંગીને આ સમાચાર મળ્યા. કૌશિકી નદીમાં સ્નાન કરી રહ્યો હતો, સમાચાર મળ્યા રાજાએ મારા પિતાનું આવું અપમાન કર્યું છે. મરેલો સર્પ એમના ગળામાં નાખ્યો, હાથમાં જળ લીધું, ક્રોધાયમાન થયા, અભિમંત્રિત કર્યું ને કહ્યું મહારાજ તે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, હું શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવશે, તને દંશ દેશે અને તારું મૃત્યુ થઈ જશે. ઋષિને સમાચાર મળ્યા કે મારા પુત્રએ આવા શ્રાપ આપ્યા છે. કહ્યું જાઓ કોઈને મોકલો ને સમાચાર રાજાને અપાવો કે એને શ્રાપ લાગ્યો છે અને 7મા દિવસે એનું મૃત્યુ થવાનું. જો 7મા દિવસે કેમ કે ગળામાં સર્પ નાખ્યો, જો માથામાં નાખ્યો તો હમણાં ને હમણાં સર્પ દંશ એવો શ્રાપ લાગે, પણ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, 2 નાક, મુખ અને 2 કાન, 7 દ્વાર ખુલ્લા રહ્યા એટલે 7મા દિવસે કહ્યું. મસ્તક પર નાખ્યું હોત તો હમણાં ને હમણાં મરી જાય એવો શ્રાપ લાગે. તો શ્રાપ પાછો કેમ ના લઈ લીધો? તો કે એ જગ્યા ઉપર ઉભા રહીને શ્રાપ આપ્યો હતો ઋષિપુત્રએ કે જે જગ્યા પરથી પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું. એટલે એ બ્રહ્માસ્ત્રનો પ્રભાવ એ ભૂમિ પર એવો હતો કે ત્યાં ઉભા રહીને જે શબ્દો બોલાય ને એ પણ પાછા ન વળી શકે. કહ્યું રાજાને સમાચાર આપો. દોડતા ઋષિકુમારો આવ્યા છે, રાજા સિંહાસન પર બિરાજમાન છે. કહ્યું મહારાજ આપને ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવશે, દંશ દેશે, આપનું મૃત્યુ થઈ જશે.
જ્યાં મૃત્યુના સમાચાર મળ્યા, કોઈ ચોખવટ કરવા, કોઈ ખુલાસો કરવા પરીક્ષિત મહારાજ ગયા નહીં. મનમાં વૈરાગ્ય જાગ્યું. આ મેં અપરાધ કર્યો છે, મને દંડ મળવો જોઈએ. ભૂલોને સ્વીકારી લો ને તોય ભગવાન શ્રાપને આશીર્વાદમાં ફેરવી દે. માણસ તો ભૂલોને સ્વીકારી લે તોય ભગવાન કૃપા કરવા તૈયાર થઈ જાય. થયું, મારાથી પાપ થયું છે, અપરાધ થયો છે, સ્વીકારું છું, મને સજા મળવી જોઈએ, પણ મારા પાસે 7 દિવસ છે અને 7 દિવસમાં મારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું. શું કરું? વૈરાગ્ય આવ્યો, નીકળ્યા ગંગાજીના કાંઠે. જો ભાગવતમાં 2 જણાને અગાઉથી સમાચાર મળ્યા મૃત્યુના, એક કંસને મળ્યા અને એક પરીક્ષિતને મળ્યા. બંનેમાં ફરક એટલો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુ કેવળ સુધારી શકાય. નીકળ્યા છે પરીક્ષિત મહારાજ અને જે ઋષિ મળે, જે ગુરુ મળે, ચરણોમાં પડે અને વિનંતી કરે કે કૃપા કરો, 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર થઈ શકે. ઋષિઓ કહે, અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ અને અમારો ઉદ્ધાર નથી થતો, તો 7 દિવસમાં તારો કેમ કરાવીએ? જે મહાત્મા મળે, જે આચાર્ય મળે, ચરણોમાં પડે. 7 દિવસ મારી પાસે. આપણને એમ થાય બિચારા પરીક્ષિત પાસે માંડ 7 દિવસ છે. અરે 7 દિવસ છે, એને એટલું તો ખબર છે કે 6 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણને તો કાલની ખબર નથી. એને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો મળે એ શ્રાપ આપીને જાય. જેટલા મળે એટલા કેટલી બદદુઆઓ ભેગી કરીએ છીએ આપણે. એટલે આપણને તો ભાગવતની વધારે આવશ્યકતા છે. જ્યાં જ્યાં મહાત્માઓ મળે, ચરણોમાં પડે, મારો ઉદ્ધાર કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય. બધા જ કહે કે અમે અમારો ઉદ્ધાર નથી કરી શકતા, તારો કેમ કરીએ. અને જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુને પામવાની ઈચ્છા જાગે ને, ત્યારે ભગવાન નિશ્ચિત કોઈ સદગુરુને સામેથી મોકલતા હોય. અને અહીંયા માનો પ્રભુએ તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો સુખદેવજી પ્રગટ થયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે, લાંબા લાંબા કેસ છે. અને સામેથી પરીક્ષિત મહારાજે સુખદેવજીને આવતા જોયા. જોતા જ એમ લાગ્યું મારો ઉદ્ધાર આમના હાથે લખાયો છે. દોડતા ગયા, સુખદેવજીના ચરણોમાં પડ્યા અને 2 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? આ સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કેમ થાય? પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો અને બીજો પ્રશ્ન વ્યક્તિગત કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? અને મૃત્યુ નિકટ કોણ કહી શકે કે આપણું મૃત્યુ ક્યાં? જો આપણે એમ ભલે કહીએ કે આમના હાર્ટ એટેક થી ગયા, એક્સિડન્ટ થી ગયા અને આ થયું, આપણે મૃત્યુના જુદા જુદા કારણો માનીએ છે, પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ